વાત પાટણની કરીએ તો પાટણમાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી સર્જાઈ છે। પાટણમાં પણ મેઘરાજા બંધ મૂકીને વરસ્યા છે, ત્યારે જે ધોધમાર વરસાદ ખાબક્યો તેના કારણે હાલાકી સર્જાઈ છે। પાટણ હારીજ હાઈવે પર પાણી ભરાયા છે। હાઈવે પર પાણી ભરાયા છે। પાટણ અને હારીજ જે હાઈવે જે છે તે જળમગ્ન થયો છે, ત્યારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ધોધમાર વરસાદને પગલે હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે ને તેના કારણે વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને હાઈવે પર પાણી ભરાતા આ દ્રશ્યો આપ જોઈ શકો છો। પાટણ હારીજ જે હાઈવે છે ત્યાં પાણી ભરાયા છે। ધોધમાર વરસાદને પગલે પાટણ હારીજ હાઈવેની આ સ્થિતિ છે, ત્યારે પાટણમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। સાંબેલાધાર વરસાદના કારણે આવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે, ત્યારે દિવસના દ્રશ્યો છે કે વિઝિબિલિટીમાં આપને પણ આમ ઘટાડો નોંધાતો હશે, ત્યારે વાહન ચાલકો અત્યારે દિવસ દરમિયાન પણ લાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા છે, કેમ કે જે હાઈવે જે છે પાટણ અને હારીજને જોડતો જે હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે અને તે જળમગ્ન થતા અત્યારે આ દ્રશ્યો સર્જાયા છે, ત્યારે વાહન ચાલકો જે છે તેમને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જાણે કે નદીનો પ્રવાહ જતો હોય તેવા દ્રશ્યો અત્યારે પાટણ હારીજ હાઈવેના છે અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે। હવામાન ખાતાની આગાહીને લઈને જે રીતના સમગ્ર પાટણ જિલ્લાને રેડ એલર્ટ મૂકવામાં આવ્યું હતું, સ્વાભાવિક રીતે અત્યારે સમી સાંજે ધોધમાર વરસાદ પાટણ સહિત આસપાસના તમામ તાલુકાઓમાં પડી રહ્યો છે। એક તરફ સાંતલપુર તો બીજી તરફ અત્યારે દેખવા જઈએ તો પાટણના પણ અનેક જગ્યા એવી છે, આ સુદામા ચોકડી કહેવાય છે, તે એક તરફ જે હારીજ છે તે હારીજ તરફનો રસ્તો છે। સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો આ ચાર રસ્તા પર પાણી છે તે ભરાઈ ગયા છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો અત્યારના વિઝિબિલિટી પણ ખૂબ જ ડાઉન થઈ ગઈ હોવાના કારણે તમામ વાહન ચાલકો પોતાની લાઇટો ચાલુ રાખીને અત્યારે વાહન વ્યવહાર કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો અત્યારે જે વાહનો છે તે વાહનોના ચાર પૈડા પણ ડૂબી જાય તેવી અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે। તો સ્વાભાવિક રીતે જે આ ખાડા છે તે પાણીથી ભરાઈ ગયા છે। આ જે છે તે હારીજ સાથે જોડતો રોડ છે અને જો વધુ સમય વરસાદ આવે તો કદાચ વાહન વ્યવહાર પણ ઠપ થઈ શકે છે। સ્વાભાવિક રીતે હજુ તો માત્ર આ પાટણને આજે જે ભારે વરસાદની શરૂઆત છે, તો આગામી સમયના અંદર જો વધુ ભારે સમય આવે તો ઘણા શહેરો સાથેની જે કનેક્ટિવિટી છે તે પણ તૂટી શકે તેવી શક્યતા છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ। ત્યારે હજુ તો સિઝનની શરૂઆત છે તેવામાં જ આવા દ્રશ્યો સર્જાયા છે, જ્યારે મેઘરાજા હજુ મન મૂકીને વરસશે તો પાટણ અને હારીજ હાઈવેની શું સ્થિતિ થશે તે પણ જોવા જેવું છે। ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું કામગીરી આગળ જતા કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા યશવંત પટેલ જોડાઈ ગયા છે। યશવંત, પાટણ અને હારીજ હાઈવે જે છે તે જળમગ્ન થયો છે અને વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને અત્યારે લાઇટો ચાલુ રાખવાનો વારો આવ્યો છે, વધુ વિગતો યશવંત? નવીન, ચોક્કસથી જે રીતના બપોર બાદ મતલબ કે 4:30 થી 5:30 વાગ્યા સુધી માત્ર 1 કલાક વરસાદ હજી તો ભારે પડ્યો તેમ કહી શકાય છે, અને એટલા ભારે વરસાદના કારણે અત્યારે પાટણ શહેરના અનેક વિસ્તાર અને અનેક હાઈવે જે છે તે પાણીના કારણે અત્યારે એકબીજાથી કનેક્ટિવિટી ખોઈ બેઠા હોય તેમ કહી શકાય છે। અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જનતા હોસ્પિટલથી જે નવજીવન ચોકડીનો રસ્તો છે તે પણ બંધ થઈ ગયો છે, જે ખૂબ જ ભારે વાહન વ્યવહાર વાળો રસ્તો હતો। બીજી તરફ જે વાત કરવામાં આવે તો જે નેશનલ હાઈવેની વાત કરવામાં આવે તો નેશનલ હાઈવેના અંદર ખાસ કરીને જે ચાણસ્મા હાઈવે છે તે પાટણથી ચાણસ્મા હાઈવે પણ અત્યારે ખૂબ જ મોટા પ્રમાણના અંદર પાણી ભરાયા હોવાના કારણે વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ જે નેશનલ હાઈવે છે પાટણથી હારીજનો, તે નેશનલ હાઈવે ઉપર પણ જે સુદામા ચોકડી છે ત્યાં આગળ પણ ખૂબ જ મોટા પ્રમાણના અંદર ભારે પ્રમાણના અંદર પાણી ભરાયેલા હોવાના કારણે લોકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતના વરસાદી આગમન થયું છે, ભારે વરસાદી આગમન સાંજના પહેલા જ થઈ ગયું છે, તેના કારણે વિઝિબિલિટી પણ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ ગઈ છે અને તમામ વાહન ચાલકોને એક તરફથી બીજી તરફ મતલબ કે વાહન વ્યવહાર માટે અત્યારે લાઇટો પણ ચાલુ રાખવાની અત્યારે ફરજ પડી ગઈ છે। તો સ્વાભાવિક રીતે નવીન વાત કરવામાં આવે તો માત્ર 1 કલાકના વરસાદના અંદર સમગ્ર પાટણને અત્યારના વરસાદે ગમરોડી દીધું છે। નવીન, યશવંત, વાત કરવામાં આવે તો પાટણ અને હારીજને જોડતો આ જે હાઈવે છે તે 1 કલાકના વરસાદમાં તો જળમગ્ન થઈ ગયો છે, ત્યારે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? નવીન, જો વાત કરવામાં આવે તો જે રીતના હાઈવે છે તે હાઈવે મતલબ કે નેશનલ હાઈવે ને લાગુ પડતી વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે જ્યારે પણ તૂટતા હોય છે કે જ્યારે બનાવવામાં આવતા હોય છે ત્યારે તે લોકો સ્વાભાવિક રીતે જે પાણીનો નિકાલ હોય છે તેની જે હાઈવેના બાજુમાં એક નાની નેક મૂકવામાં આવતી હોય છે, જેનાથી વરસાદનો નિકાલ થઈ જાય, પરંતુ તેવું કોઈ પણ જગ્યાએ બનાવવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો દેખવા નથી મળતા। બીજી તરફ વાત કરવામાં આવે કે જે રોડની ક્વોલિટીની, તો રોડની ક્વોલિટી પણ ક્યાંક ને ક્યાંક એટલી કમજોર હોય છે કે માત્ર સામાન્ય વરસાદના અંદર તૂટી જતી હોય છે। તો જે રીતના વાત કરવામાં આવે તો પાટણને આ નેશનલ હાઈવે છે તે નગર
મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે બંનેને સાથે મળીને કામ કરવું પડે, એકબીજાના ઉપર ખો આપતા હોય છે કામ કરવાની જગ્યાએ, અને જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો તમામ સામાન્ય પબ્લિકને કરવો પડે છે. સમગ્ર માહિતી બદલ આભાર યશવંત. તો પાટણને જ્યારે મેઘરાજાએ ઘમરોડ્યું છે ત્યારે પાટણ અને ચાણસ્મા હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે. પાટણ ચાણસ્મા જે નેશનલ હાઈવે છે તે પણ જળમગ્ન થઈ ગયો છે. ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાયા છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. આપે પાટણ અને હારીજના જે દ્રશ્યો જોયા. હવે પાટણ અને ચાણસ્મા જે હાઈવે છે તે પણ જળમગ્ન થઈ ગયો છે અને તેના કારણે પણ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વાત તંત્રની કરીએ તો તંત્ર તો એકબીજા પર ખો આપતું રહે છે કે આ કામ કરશે, આ કામ કરશે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવતી ને તેનો અંતે તેને જે હાલાકી જે વેઠવવાનો વારો છે તે તો સ્થાનિકોને ને સામાન્ય માણસને જ આવે છે. ત્યારે પાટણ અને ચાણસ્મા હાઈવેના આપ આ દ્રશ્યો જોઈ શકો છો, જાણે કે નદી નાળા ન વહી રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે સર્જાયા છે. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો લાઇટો ચાલુ રાખવા મજબૂર બન્યા છે. 4:30 થી 5:30 જે કલાકનો સમયગાળો છે તેમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને તેના કારણે પાટણ અને ચાણસ્મા હાઈવેના પણ આ દ્રશ્યો સર્જાયા છે. વરસાદ વરસતા અત્યારે સાંજનો સમય છે તેના કારણે જે વિઝિબિલિટી છે તેમાં ઘટાડો થયો છે અને વાહન ચાલકોને ઓછું દેખાવાના કારણે તેઓ લાઇટો જે છે વાહનોની તે ચાલુ રાખવા મજબૂર બન્યા છે. સમી સાંજે જે રીતના પાટણ જિલ્લાના અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો જે રીતના એક બાજુ પાટણથી હારીજનો રોડ ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટીના કારણે પાણી ભરાઈ જવાથી અત્યારે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ આ પાટણથી ચાણસ્માનો રોડ છે, સ્વાભાવિક રીતે જે પાટણથી ચાણસ્માનો રોડ છે ત્યાં આગળ પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરી જવા પામ્યું છે. સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો દૂર દૂર સુધી જે પણ વાહનો આવતા હોય છે તેમના ટાયરો ક્યાંક ને ક્યાંક પાણીના અંદર ગરકાવ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે. હજુ તો મોડી રાત સુધી અને આવનારા સમયમાં પણ ભારે વરસાદ આવે તેવી પરિસ્થિતિ છે. તો પાટણથી અન્ય શહેરોની જે રીતના વાત કરવામાં આવે, એક બાજુ હારીજ તો તેમાં ચાણસ્માની વાત કરીએ તો તમામ પ્રકારના જો અત્યારે ભારે વરસાદ આવે તો એકબીજા સાથેની કનેક્ટિવિટી પણ તૂટી જાય અથવા તો થોડા સમય માટે બંધ કરવામાં આવે, કારણ કે રસ્તાઓ ભરી જાય તેવી શક્યતાઓ અત્યારે નકારી શકાય નહીં. તો સ્વાભાવિક રીતે અત્યારે જે પાટણના અંદર સાંજ બાદ જે રીતના વરસાદ ધોધમાર ખાબક્યો છે તેને લઈને ઘણી જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ.